મને દારિયાલી ગળ ભાગે બંધાવ થાપે મારો મારો થાપા નો ડુંગર નો બાપા વીર વસંગી ખમા ખમા કર દાદા પહેલેથી કહી દઉં ભૂલ હશે ને તો વારો પડી જાય તમારો તમે નજીક પૂરો છે મારી ખોટાની જીહાળાને કલ ભાગલે બજાવશું ખભા ખભા કરો એ માતાજી તારા ભેળિયામાં તમારું ભારી મારા જીદાના દેવી તમારા પોટિયા બધા મહેનત કરે એમાં તમે રાજી છો ને રાજી રાજી હોય તો તમે રાજી રાજી હોય તો જ હાલીએ કે માનો તમારી પાલક નો પોઠિયાને ફેરવવાના છે પોઠિયાને થોડા કેવાય હા એના ભોળે બેઠેલા છે કેમ એના પોઠિયા છે એના દીકરા પૂછો તમારી રીતે પૂછો એમાં તો તું સહમત છો ને ભગવતી બસ બસ આપો એક વસન ભરી વાદળડી વરસી મઢના જેટલા પાલક ના પોઠિયા છે ને આવીને હાથ અડાડે તો રાજી 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 થાય કોઈ બાકી ન રહેવો જોઈએ કઈ રીતે ભેગું ભગવતી કોક રહી જાય બાકી કોક આજો માંદો કોક નો આવ્યો મનથી રાજી રાજી પહોંચે ના બેઠો બેઠો કહી દે મને બધું મંજૂર થઈ જાય રાજી થાય સંજય ભાઈ
પાલખે સીને ઘાટ મારવા માથો માથે બેહી જાય કોઈ બાપા રામ રામ તો પાલખે બેઠો સિમર ભરવા એ દાદા માફ કર્યો ભૂલ થાય તો પણ હવે પ્રશ્ન પૂછી થઈએ મારો દેવ અમને બતાવે છે આજ ને આજ સત્ય છે ને કે બાળકની ભૂલ થાય આ તને આજ હોય ને બતાવે ઈ જ હશે ને તું આપણે આ બતાવો બતાવો કેટલો વખત પ્રશ્ન છે બધા લોકો બતાવે હાલ તમારો વૃદ્ધન એની દેવનું એને પાણી નો હોય જગતમાં ચડ્યા પણ નહીં બોલન છોડ દિશા બોલું કીધું બોલે છે અત્યાર સુધી એનું ધર્મ છે આપણું તમારું આપી જો દાદા એક બતાવો ને વાત છે હા આપણી ઘણો એક મિનિટ પેલા વાત કરો માનવને સાથ સવે નથી ને છેડા ને કોઈ દેવને પડતા પૈસા માનવને પડતા બેન તમે અને બા ત્રણ ને એક બતાવો એટલે આ વંશાવળ કહેવાનો ઇતિહાસ નું આધાર તમારે ઈ છે ને ઈ તમને બરોબર આપણે વાત કરી બધાને ગળે ઉતારવાની તો વાત કરી આવડું આ તમે સો કરી દેવો હોય ઈ રહેવા અમારે અમારું દાદા તમે સહી સલામત હારે જીવ વગરનું ખોળ્યું તો એ ધર્મ છે ઈ દાદા કેવું પડે એની તમારે જરૂર નથી એટલે તમારી પાસે કોઈ કઈ માંગે પણ દાદા તમારા દોડ થાય દોડવાનું રે મારે નો સમજવાનું દાદા તમે માર્ગ ન આપો મારે દાદા ઈ ધર્મ હા મને દૂધ પાડવું હોય જુદું પડે તો કરી દઉં જુદું તમારી વગીર નું દાદા પાડી કી ઘરા ને કે અમે અમાર આ વસન છે બતાવો આપો અને ઈ ચાલે ગમે ત્યાં જાય આયો હો એક દાણાનો વધાવો નાસે એકદમ ધર્મ નું તો શું કરવું તો ઈ ધર્મ છે તમારે જાદુ વાત બરાબર એમ દાદા
એને તમે માન્યતા આપી નો હું એને છોડી નો હતો માન્યતા તો દાદા કરો તો આપણે એને એ રીતે પૂછું ઉભા રહો દાદા હવે એનો કઈ દેખાડો કે આ કઈ રીતે તૂટે અને કોણ હારો ની જમી જોઈ એ છોડી દે પંચમાં બળ અને વાત તમે કરી નહીં શકો અરે દાદા એવું થોડું મારો સપોર્ટ હોય તો દાદા તો દાદા તમારો વાત કરીએ તમારે મારે બતાવવું તો કેવી તમારી મંજૂરી નો આ તમે વંશાવળી વાંચી જો કે આવો ધર્મ છે એટલે હું એને છોડી શકું અને કા પછી તમે જો એમ અમે કરવા પરિવાર તૈયાર બોલો આ હાથ દાણા થાય 15 ક્યાં તો આપણે તમે કાય કમને રસ દાદા એનો તો રસ્તો બાર આ એક પાસા ને આવતા તમારો દોઢ આવે દાદા ના માનવા બધાને શંકા પડે એટલે તમારે કેવું પડશે દાદા અરે મોઢક ત્યારે ની વાત દાદા એવું થોડું હોય અમે તો અને અરજ કહીએ છીએ કોઈ દેવને ભણાવો તો મને વાંધો નથી કે છૂટી દે હું તો બેઠો જ નહીં છૂટું બરોબર છે દાદા તમારે હારે છે એને આપે તમે ગાડી તમને દાદા 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 વ્યાયામ કરે માણસ ને આ તમે ઘડીક બીડી બંધ રાખો તો જરૂર એનો પણ છે એ ધર્મ થાય છે પણ આ વસ્તુ છે મારી વિરોધ એવું હોય કે મારે કોઈ અમારે તો વિરોધ ઘડીક ઉભા રહો અમારા પરિવારનો દાદા તમને અમારા માંથી બહાર કાઢવા મારે કોઈ સંકટ જ નથી હું સંકટમાં રહ્યો તો પુણ્ય થાય. પણ હવે પોઠિયા બિચારા મુંજાય છે થોડા હવે મૂંઝાય નહીં થોડી ગડબડ ખુલ્લા થઈને કહી દો તમે એને કાઢવાની ને વળગાડમાં ઘણો એટલે પાછા પડો કાપો વસન છે દાદા એ ધર્મ ઈ ધર્મ તો તમારા દાદા પડે તે જ દાણા છે ઈ એમ દાણો નહીં હાલે તમારો દાદા દાણો તૂટે એટલે ઘોવો ગમે એટલો તારી જાય દેવ દાણો તોડે તો અને બધું આપણે કેવું આમ મારે કરાવવાનું અમારે તો શું થાય તો બધાને તમને ક્યારે માગ્યું તમે હલવાના છો મેં કોઈ દી કીધું કામ છે પણ દાદા તમારા દાણો તમે નક્કી કરીને બન્યું તો દાદા દાણો તૂટે નહીં એ અમારે તો એમ કે તમે બોલ્યા કારણ તમારો આવે પણ પછી આમાં તો મને કે કા વંશાવણી તો પરિવાર એવું તમારે કરવું જોઈએ ધર્મ છે મારે એમ કે તમે કાઢવાની કરો છો આને વાત જ ક્યાં છે દાદા આમાં અમે તો પગે લાગીને તમને કહી હરજ કરી એમાં દાદા તમારી વાત આ ધર્મ છે મારી અને દાદા હવે એ આપણે એ કાર્ય ઉપર ગયા ને એટલે અમારે થોડું કરવાની ઈચ્છા થઈ તો અને તમારે હવે કરવું જોઈએ. તમે જો જે તમારું ધર્મ કાઢી અમે અને નામ જ નહીં લખવું છે દાદા હવે અમે લોચામાં એ વાત છે તો ગોતીને દેખાડો તમે કોણ છે કાંઈ છે કાંઈ આવી ગયો ખબર પડે તો પણ તમ તારા દાદા એમ જ કહ્યું ને કોઈ છે જ નહીં એમ 18 એમ થોડું હાલે સિવાય એમ નો હાલે હાલે યાર કીધું ને ખાલી ભલે આપણે જ પડતા દાદાનો હુકમ હશે તો આપવું પડશે હા એ તો મતલબમાં
રાજકોટ તમારે સમજાડવો પડશે. હું કરું બરોબર ને? આ કરો ને એમાં તમને બધી ખબર હોય કે અમારો દાદા, ધંધો પરિવાર છે. બળજબરી નથી દાદા, અમે જોડીને તમારી તમારું ધર્મ એ મારું ધર્મ ધર્મ દાદા અમારું મારું છે. દાદા અમે રાજી કરી તમારે રાજી કરવું. ઘરનું હોય એનું. હું રાજી કરી આગળ થાય. હું મારે મોટા કોણ કાલે નહીં ત્યારે બાળક દાદા કાંઈ. મારે મેં તમને કીધું મને દેખાડ્યો છે. દાદા આ વાતને સુખી કરવાનું છે. એ હાથ પરિવાર સુખી છે. પરિવારને કોઈ દાદા તમે એટલું ધર્મ ઉપર ધર્મ ગાય રણખાંભિયા નો રણછોડ જીંદાળો મટી જાવ. દુનિયાની ગમે એ ખાંભી રહ્યો. દાદા તમારી વાત માફી માંગી તમારી પાસે. પણ હવે એનો ઉલ્લેખ તો દેવો પડે ને થોડો. રણખાંભિયા ખોડા મગજ નો ખોડે. દાદા પ્રશ્ન હવે હાલો ને દાદા. પણ ઈ તમારે એનો કોઈ મતલબ ને તમે થોડું કે આમ એ દાદા હું તમને એક જ કરું, જે રણખાંભ જે અત્યારે પૂજાય છે ને એની હારે એનો ધર્મ હોય પણ એની કુળદેવી હોય. બીજું કોઈ ન હોય. એની માતા જ હોય. દાણો તોડવાનો જ એમ નહીં ધર્મ એમને ધર્મ દેવી પણ એની એમ વાતો નથી. એ બીજા દેવની વાત કરે, બીજા દેવની. આ બધા બોલીએ રજાની તો દાદા આ હલવાનું ગણાયો. આ વસન છે રજા દેહ દાદા કઈ નો થાય. અને દાદા ઈ તો ગમે ના ભવા પાણી કરે ને અને ભવા એને અબજો બસ ઈ તમારે ભવા નો જવાનું હોય એને તો બે વાર જોવાનું. એને માર્ગ થી ગાડી ગયો ને કે આ વ્યક્તિ માર્ગ થી આ પ્રવો સીધી દે, બોલો પ્રવો સીધી દે, મારી સીધી દે કાંઈ. મૂસો આવીને કહી દે. એમ નો હોય દાદા. દાદા તમારા પોર બધા હરખા ને અમને મારી માટે તો હે મારી માટે બધા તો અમે તો આ પોર જરાક ભજન તમને કરીએ છીએ. તો પ્રશ્ન ન કરે જે કુળ દે અને મને મજા કરે. પણ દાદા વાત કોનાની તમારી વાત પ્રશ્ન કરવાનો તમારથી ન બોલે. અમે તો કાંઈક પેટમાં દુખે તમારો દાદા દાણો નો પીડ્યો એટલે તમને સવાલ એને સોલ એ તમને કરવો પડે. કોણ કરે? હું મારે વડજી ની કહું. કોને મોટે કરવું? તમે સોલ લો. બીજું પોઠિયાને મને કહે કે દાદા ના પડે. આ પોઠિયા હું કહું છું તો રણછોડ જીંદાળો કે આ હું ક્યારે જવાબ આ વસ્તુ તો દે. બતાવો આપો તો. આ વસન બોળ માથે એક દાણાનો વધાવો થાય. દાદા હોળ માથે ની તો ઠીક છે પણ હવે તમે પછી આમ એમ કરો એમાં આ તો બધું તમે મૂળ ભાંગી દે. આવો તો છે દાદા તમારે. એ તો એમ કે શક્તિ લઈ તો એક મત વધારે થઈ જાય. આ તમે માર્ગ બતાવ્યો છે એટલે અમે પૂછી બધા પૂછવાનું લાવ. એ તો દાદા મારે હારે છે એમ અને આ એટલે પૂછ્યું છે અમે કે હું ધર્મ છે એમ ઈ કયો. દાદા ખકડીને વાતો કરો ને થઈ જવાની બીજું. નિરેતે બે નહીં થાય. અને અમે તમને હાથ જોડે લાગી કહી અમે વટ કરીને નથી કહેતા. અરે તમે સીધા આ પોડિયો આ ફલાણા દેવ અને આ ના પાડી શકશે હું નહીં પાડી શકું. તમે તમ તારે એવો રસ્તો ચિંતાડી જો કે આ પોડિયો આ ફલાણી નામ પડાવો. કઈ નો કહું. મેં બહાર આપી દીધું સાહેબ. એટલે હાલો ભાઈ એક પ્રશ્ન આપણે પૂછો દાદા. હાલો તમારે ધર્મ છે તમારું ધર્મ પણ આ જે કોણ ધર્મ નહીં તમારું એક્સ્ટ્રા ધર્મ એનો એક બતાવો આપી. હા બસ વિગત ઈ નો કોઈ પસંદ છે. મારે બે વાર આવે. અરે હું રણછોડ જીંદાળા બોલું. આ જે કઈ ધર્મ છે એ અમારે પૂર્તિ છે. પણ આ બધા ખબર નહીં, એક બધા પસંદ છે નહીં ત્યાં હું ના પડું દાદાને કહું. આ વસન છે દાદા. તમારો દાણો બીજી સપટી નો હોય. એક તમારી આ દાદા તમારે કરવી પડે. આ તમારા પાલખે બેઠો
દાડો બેસી જાય છે. તમારે શોખ જ કોઈ- પણ દાદા વાત આ સાચી છે. ભૂપતભાઈ તમે મહેનત